હવે આગળ વાત કરીએ તો હિંમતનગરમાં સેવાકીય કાર્યો માટે સમર્પિત ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખા અને લોક જાગૃતિ માટે હંમેશા પ્રયત્નશીલ એવી હિંમતનગર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસે અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી પ્રમાણમાં નગરજનોએ ભાગ લઈ ગરમ કપડાં, રમકડાં, સ્ટેશનરી, સાદા કપડાં, ઘર ઉપયોગી વાસણો, છત્રી, પાણીના કેરબા આપ્યા. આ રીતે લોકોએ એમના માટે બિનજરૂરી પણ બીજા માટે ઉપયોગી એવી વસ્તુઓ આપી કચરાનું ઉત્પાદન અટકાવ્યું અને સાથે સાથે રિયુઝિંગના હેતુનો વેગ આપ્યો. આ સાથે સાથે ઇલેક્ટ્રોનિક વેસ્ટ અને રિસાયકલમાં આપી શકાય તેવી વસ્તુઓ પણ આપી, જે નગરપાલિકા દ્વારા યોગ્ય નિકાલ થશે. કાર્યક્રમમાં સહભાગી થનાર દરેકને વૃક્ષ અને કપડાની થેલી ઇકો ગિફ્ટના પ્રતીક રૂપે આપવામાં આવી. કાર્યક્રમના માન્ય ધારાસભ્ય વીડી ઝાલા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો. સાથે જ નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, ભારત વિકાસ પરિષદ પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, સંકલન અને નગરપાલિકા અધ્યક્ષ જીનલ પટેલની કાર્યક્રમની સંકલ્પના અને ભારત વિકાસ પરિષદ સેક્રેટરી પરીનભાઈના માઇક્રો મેનેજમેન્ટથી કાર્યક્રમ સફળ રહ્યો. અન્ય સહયોગીઓ આ કાર્યક્રમના દાતા અને પર્યાવરણ સંયોજક દિનેશભાઈ પટેલ, ગોપાલસિંહ રાઠોડ, જિગ્નેશભાઈ પટેલ, જે.કે. સોની, અતુલભાઈ સોની, અલ્પેશભાઈ સોની, દિનેશભાઈ સોની, ધવલ પ્રજાપતિ, અરુણાબેન કોડિયા, અર્ચનાબેન ભટ્ટ, આકાશભાઈ, હંસાબેન પિત્રોડા, ઈલાબેન રાવલ હાજર રહ્યા. જેલ રાવલ, ZSTV, સાબરકાંઠા.